તમે મારા ઘણા વિડીયો જોયા અને આ વિડીયો પણ તમે પૂરો જોઈજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે એક નાનકડા એવા ગામની અંદર, એ ગામનું નામ છે આંબલા। એ આંબલા ગામના પાદરમાં સાંજનો સમય છે, ઝાલર ટાણું છે અને તમે જોવો તો એ ગામના અંદર જે ચોરો છે, રામજી મંદિર છે, ત્યાં ગામના નાના નાના છોકરાઓ આવી ગયા છે અને વૃદ્ધ માણસો, બાઈઓ પોતાના કડે છોકરાઓ લઈને ઊભ્યું છે અને ઠાકોરની આરતીની વાટ જોઈને ઊભા છે। અને એ છોકરાઓ, કોઈ છોકરાઓના હાથમાં ખંજરી છે, કોઈના હાથમાં કાસાના મંજીરા છે, કોઈના હાથમાં નાના નાના ઢોલકા છે અને મોટા પુરુષો છે એ હાથમાં નગારા વગાડવા માટે લાકડી જે વગાડવાની આવી લઈને ઊભા છે। આવું સરસ આ મંદિરનું વાતાવરણ અને એનો જે પૂજારી છે એ સ્નાન કરવા બેઠા છે, સ્નાન કરી આવે એની રાહમાં। અને નાના નાના છોકરાઓ તો આપણને ખબર છે, આપણે પણ નાના હતા ત્યારે ઠાકરની બે ગાંગડીઓ અને એક ટોપરાની શેષ હાથું થઈ અને આખી આરતીમાં તાળીઓ વગાડ્યા કરતા અને આવડે એવા શબ્દોમાં ભગવાનનું ભજન કર્યા કરતા। આવી રીતે એ બધાએ પ્રસાદી હાટું થઈ અને એની આરતીમાં બધા ઊભા છે છોકરાઓ અને મોટા વડીલો છે, એ બધા એની આરતી કરે છે। એવા સમયે એ જે આંબલા ગામ છે એની અંદર આરતીમાં આવેલા એ વૃદ્ધ વ્યક્તિઓ છે એ વાત કરે છે કે સંજાની રૂઈસું વળી નથી ને થોડુંક કઈ રહીતું દેખાતી નથી આકાશમાં, કારણ કે સંજા ટાઈમ થઈ ગયો છે, તારોલિયા દેખાતા નથી। તાવળી ત્રીજો એમ બોલે છે કે ઠાકરની મૂર્તિ જે છે એનું મુખારવિંદ છે એમાં પણ થોડીક મને તો ઝાકપ લાગે છે। આવી વાતો કરતા કરતા બધાએ ગામને ચોરે આરતી પૂરી થઈ એટલે વડીલો બેઠા હતા અને બાકી બધા આવતા રહ્યા હતા અને એમ કરતા કરતા જે ગામનો ચોરો છે ત્યાંથી ગામની વસાળેથી કોઈક બે માનવીઓ આયલા જાય છે। આ બે માણસો નીકળ્યા, એ આયલા જાય છે, રામ રામ કોઈને કરતા નથી। ત્યારે આમ દૂરથી આવતા જોઈ અને એ બાઈજી, એક ભાઈ હતા, એક બાઈ હતી, બાઈના પહેરવેશ ઉપરથી અને હાલ ઉપરથી એવું લાગતું હતું કે રજપૂત હોય એમ। ત્યારે ગામને પાદર બેઠેલા વડીલોએ એને રામ રામ કર્યા। તઈ ઓલો આમ ન ગમતું હોય રામ રામ કરવું, એવા બરોબર માન આપી અને ઈ રામ રામ એમ નથી કરતો, ખાલી રામ એમ કહી અને હાલવા માંડે છે કે કઈ બાજુ જવું, તો કે આગળ ગામ જવું છે એમ। તો કે ભાઈ હવે દી આથમી ગયો છે અને સંજા ટાણું આમ અંધારું મીંડું છે થવા, અંધારાના ઓળા મીંડા છે ઉતરવા, તો અમારું એવું કેવું છે કે બાયું માણા ભેગું છે અને અહીંયા રાત રોકાઈ જાવ અમારા ગામમાં અને આથે કરી અને ખોટું તમારે જોખમ ખેડવું। તો એમ કે છે કે ના ના, તો કે ત્યારે ના પાડે છે પણ એમ કે છે કે હું કે કઈ બંગડીયું નથી પહેરી, હું કઈ બાયલો નથી કે મરદ છું, મરદની મુઠ્ઠી વાળી નીકળો છું હાથમાં એ કે એમ કહી અને એ બધા જે માણસો બેઠા હતા એનું અપમાન કરી નાખે છે। બધા ઝાંખા પડી જાય છે અને એમાંથી એક એમ કે છે કે ભાઈ જાવા દો ને, ભલે જાતો નીકળે। એ બે માણા ત્યાંથી નીકળી ગયા અને આજ તો પડી ગઈ હતી, અંધારું થઈ ગયું હતું, એ અંધારામાં બે હેલા જાય છે। તઈ બરોબર એક પાછળથી ઘૂઘરી ખખડતો હોય એવો અવાજ આવે છે। જોયું પાછળ ફરી તા એનું નામ હતું હલકારો, એ સણોસરાથી આવતો હતો અને એની હાથમાં ઘૂઘરી વાળો ભાલો હતો, કમરે તલવાર હતી, તૂટેલા મ્યાનમાં હતી અને ખંભે ટપાલનો ઠેલો હતો। કોઈ માડીના દીકરાઓ બહાર કામમાં માટે ગયા હોય, કોઈ સ્ત્રીઓના ઘરવાળા દરિયા ખેડવા માટે ગયા હોય, એની કાગળિયા એક લઈ અને ટપાલું લઈ અને ટપાલી આવતો અને આ બધા એની વાટ જોઈને બેઠા હોય એટલે નહીં પણ એનો પગાર કપાઈ જાય એટલે દોડો ટાઈમે બધાને ટપાલું દેવા જતો હતો। અને જે આ બાઈ છે એની હારે વાતો વળગે છે અને એ બાઈ વાતો કરવામાં થોડીક માહેર રહી જાય છે। પછી વાતો કરે છે કે કયું ગામ ભાઈ, કે સણોસરા। એ કે સણોસરા, તો એના પછી બાઈ સણોસરાની હતી એટલે ઈ એના માવતરના ગામનો, માવતરની બધાની વાતચીત કરે છે, સમાચાર પૂછે છે અને સ્ત્રી જાતને તો માવતરનું કોઈ પણ, માવતરના ગામનું કોઈ પણ માણસ મળે એટલે એને ભાઈ સમાન હોય અને એને ભાઈ કરી અને બધી વાતો કરે છે। અને આગળ રજપૂત આવેલો જાય છે, વાહી પસવાડે જોયું રજપૂતાણી આ પાછળ છે ને ઓલી એને વાતો કરે છે, એને ધમકાવે છે, ખીજાય છે અને ઓલાને ખીજાય છે। તે કે કાંઈ વાંધો નહીં બાપા એમ કરી અને એક ખેતરમાં વાહે રહી જાય છે અને એ વાહે એલો આવે છે। આ બે
બરોબર ઈ બે ગામ છે એની નેરામાં બરોબર ઈ જોડલું ઉતરું રજપૂતનું ને રજપૂતાણીનું. તો ઈ આંબલા ગામના 12 જેટલા કોળીઓ હાથમાં લાકડી લઈ અને આવી ગયા. રજપૂતને રાંધવાથી બાંધી દીધો, આગળ એને ગબડાવી દીધો ઈ નેરામાં. અને ઓલી સ્ત્રી છે એની પાસેથી બધાય હાથ નાક પગ ડોકના ઘરેણા એક પછી એક ઉતારે છે અને થોડાક શબ્દથી એને ઓલીને ખીજવે છે. અને પછી એનું જ્યારે શરીર ઉપર એનો હાથ ફૂગવા જાય છે ત્યારે જેમ ઝેરીલી નાગણ કુફાડો મારે એમાં રજપૂતાણી ઊભી થઈ અને અહીંયા ઊભી રહેશે ત્યારે બરોબર ઓલો જે હલકારો હતો એના ગામનો જે એને ભાઈ હતો ઈ બરોબર ત્યાં ફૂગી જાય છે અને પડકારો કરે છે કે કોણ છે કોણ છે. ત્યારે ઓલી એની બેનનો અવાજ સાંભળી ગયો અને એની લડે છે. એક 12 જણાની લાકડીઓના મેં વરે છે આ હલકારા ઉપર. ત્યારે પોતાના હાથમાં જે તલવાર હતી તલવાર લઈ અને તલવાર વીંચતો 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 7 જણાના તો પ્રાણ પંખીડું નૈન્યાને ઉડી ગયો. અને પોતાના ઘા એ વાગ્યા છે એની સામું જોતો નથી અને સામો લડે છે. ત્યારે એ 4-5 જણા જે બીજા વૈધા હતા એ ભાગી જાય છે અને આ બાજુ એ ચક્કર ખાય ઘુમરી ખાય અને જટો હલકારો છે એ પડી જાય છે. પછી ઓલી બાઈ છે ઊભી થઈ અને ઓલા એના ઘરવાળાને રજપૂતને એને બાંધ્યો તો ત્યાંથી છોડીને લઈને આવે છે. એ રજપૂત એમ બોલે છે હાલો થઈ હવે નીકળીએ. ઈ કે હું નીકળીએ? ઈ કે બાયલા માયકાંગલા ઈ કે આ મારી સિંહ માટે થઈ અને જેની અહીંયા પ્રાણ દઈ દીધા છે જે મરેલો પડ્યો છે અને તું એમ કેશો હાલો નીકળીએ? ઈ કે આપણે હંસલા અને કાગડાની જોડ ન હોય. ઈ કે તું જવા દે. ત્યારે ઓલો ખીજાય છે ને એમ કહેશે કે કાંઈ વાંધો નહીં મને તો બીજી જડી રહે એમ કરી અને વડવગડાની અંદર ઘનઘોર રાત હતી. બાઈ એકલી હતી એને મૂકી અને રજપૂત ત્યાંથી નીકળી જાય છે. ઓલી બાઈ એ ઓલા ભાઈનું માથું ખોળામાં લઈ અને આખી રાત ત્યાં વિતાવે છે. સવારે એ બધીથી લાકડા તણખલા વીણી અને એની જે ઓલો જટો હલકારો હતો એની લાશ એની શબ વાહિની ઉપર શબ ગોઠવી અને લાકડા ઉપર ગોઠવી અને એને દાહ આપે છે અને ઈ પણ એમાં બેહી જાય છે અને એનું માથું પોતાના ખોળામાં લઈ અને પોતે સતી થઈ જાય છે. અને આજે પણ તમે જોવો તો ન્યાકણે જે કણોસરા ઓલા આંબલા ગામ છે એનાથી આગળ એક બીજું ગામ છે બેયની વચ્ચે નેરાની બાજુમાં આજે પણ એ જે જટો હલકારો હતો એની ત્યાં પાળીઓ છે અને આ જે સ્ત્રી હતી રજપૂતાણી એના ત્યાં થાપા છે. તો આ વાત હતી એક અભિમાની રજપૂતની અને બેનની સખાતે બેનની વારે ગયેલા એક ગામનો બ્રાહ્મણનો દીકરો જટો હલકારો. આ એના ત્યાગ ભાવના એના પરાક્રમી અને એની જે પોતે એની માટે થઈ અને લડ્યો અને એ પાળીઓ થઈ ગયો એ હતો જટો હલકારો.